ભાજપા યુવા મોરચાનું પ્રમુખ પદ હવે અમદાવાદના ભાજપા યુવા મોરચાના હોદ્દેદાર ડોક્ટર ઋત્વિજ પટેલે સંભાળી લીધું છે। ડોક્ટર ઋત્વિજ પટેલની અભિવાદન રેલી પ્રભાત ચોકથી શરૂ થઈ, તેમજ પ્રભાત ચોક ખાતે તેમણે મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ અભિવાદન રેલીમાં બીજેપી શહેર પ્રમુખ જગદીશ પંચાલ તેમજ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભાજપા યુવા મોરચા સમક્ષ ભવિષ્યના પડકારોને ધ્યાનમાં લઈને ઋત્વિજ પટેલની વરણી કરવામાં આવી, તો આ પડકારોને ઋત્વિજે વળતો જવાબ આપી શકે તેવી પણ પક્ષ આશા રાખે છે। ડોક્ટર ઋત્વિજ પટેલ એબીવીપીના પણ સક્રિય કાર્યકર્તા રહી ચૂક્યા છે। તેમણે સેનેટ અને સિન્ડિકેટ ચૂંટણી સમયે પોતાની કારકિર્દી ઘડી। કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી વિજયભાઈની હાજરીમાં ડોક્ટર ઋત્વિજ પટેલે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો। વાતાવરણમાં યુવા મોરચો ખૂબ ઉત્સાહથી, જોશની સાથે હોશથી, ખાલી જોશ નહીં હોશ પણ સાથે રાખીને આગળ વધે અને ભારતને એક સારું આવનારું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીને આવનારું નેતૃત્વ અંતે તો યુવા મોરચામાંથી પાર્ટી જન્મે શકે એ રીતે ગુજરાતમાં કામ કરીએ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીને એક બેકબોન બનીને યુવા મોરચો કામ કરશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ વધુ યુવાનો જોડાય અને આપણી પાર્ટી નવા લોહી સાથે આગળ વધે। આપણા બળે 2017 જીતાણી એવું ગૌરવ મેં લઈ શકીએ। ભાઈ ઋત્વિજની શક્તિ, એમની તાકાત, એમનું બળ હું જાણું છું। જે પ્રકારે ઋત્વિજનું નામ જાહેર થયું છે ત્યારથી મિત્રો કોંગ્રેસના કલબલિયાઓ કલબલાટ કરવા માંડ્યા। એક નોજવાન કે ભારતીય જનતા પાર્ટીએ એ ફિલ્ડમાં મૂક્યો છે, સેવા માટે મૂક્યો છે, યુવાનોનું ઘડતર કરવા માટે મૂક્યો છે, ત્યારે મિત્રો એમની કોલે આવી શકે એમ નથી। એવો આપણો ઋત્વિજ કે ફિલ્ડમાં જવાનો છે ત્યારે આગળ વધે, ગુજરાતના ભારતીય જનતા યુવા મોરચાને આગળ લઈ જાય, યુવાનોને આગળ લઈ જાય, એમની સમસ્યા, પ્રશ્નો, એમની મુશ્કેલીઓ એમને વાંચા આપવાનું કામ ભાજપનો યુવા મોરચો એમના નેતૃત્વમાં કરે, એ જ આપ સૌને શુભકામનાઓ આપું છું। ઋત્વિજભાઈ, સૌથી પહેલા તમને અભિનંદન, તમે જે રીતે કારભાર સંભાળ્યો છે। હવે આગળની રણનીતિ કેવી રહેશે? કારણ કે ગુજરાતમાં જે રીતે યુવાનો અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા હોય છે, કઈ રીતે આપ તમારી જવાબદારી છે તેને નિભાવશો? ફ્રેન્ડલી વિજયભાઈની સરકાર છે, તો સરકાર અને યુવાન વચ્ચે સેતુ બનીએ એ મારી પ્રાથમિકતા રહેશે। બીજું, આવનારા સમયમાં એક એ પણ પ્રાથમિકતા છે કે યુવાનો કે જે ગુજરાતમાં વિકાસ જે થઈ રહ્યો છે એનો જેનાથી લાભાન્વિત છે એને કોઈ છંછેડે કે એને કોઈ બીજા માર્ગે દોરે અને ખોટી લોલીપોપ આપે તો એનો જડબાતોડ અમે જવાબ આપશું। અચ્છા, કોઈ પણ જે રાજ્ય હોય છે તેની રાજ્યની જે પાખ ગણીએ તે યુવા વર્ગ હોય છે। આવનાર જે આ વર્ષ છે 2017, તેમાં ચૂંટણી પણ આવી રહી છે। યુવાનો જે છે તે ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે કેવા પ્રકારની મહેનત કરશે? કોઈ રણનીતિ આગે બનાવવામાં આવશે ખરી? યુવા મોરચો એક કોંગ્રેસ સીધા છાતીએ જે લડી શકે એ સ્થિતિમાં નથી, એટલા માટે જુદા જુદા સમાજના લોકોને હાથો બનાવીને વર્ગ વિગ્રહની જે પરિસ્થિતિ ઊભી થાય, ગુજરાતની શાંતિ, સલામતી અને વિકાસ જોખમાય એ પ્રકારના જે દુઃસાહસ અને દુષ્કૃત્યો કરે છે એમને અમે ઉઘાડા પાડીશું અને આવા તત્વોને જડબાતોડ જવાબ આપીશું। અને સાથે જે આદરણીય વિજયભાઈ રૂપાણીજી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની બંનેની કેન્દ્ર અને રાજ્યની સરકારમાં જે વિકાસના ખૂબ કામો થયા છે અને પ્રજા સમક્ષ અમે લઈ જઈશું।